વેલકમ ટુ ઓલ ઓફ યુ. માય સેલ્ફ કિરણ શ્રીમાલી. આપણે લાસ્ટ ટાઈમ જે વિડીયો અપલોડ કર્યો હતો એના વિશે આપણે ઘણા લોકોએ જોયો છે, ઘણા લોકોએ નથી જોયો. પણ હવે એની જે ફર્સ્ટ વિડીયો જે અપલોડ કરેલો છે એની એ લિંક મેં ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં મૂકેલી છે. જેને પણ ના જોયો હોય એ વિડીયો જોઈ શકે છે. આજે આપણે જે વાત કરવાની છે એ એજન્સી રજિસ્ટ્રેશનની, કે એજન્સી રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, એજન્સી રજિસ્ટ્રેશનની પ્રોસિજર શું હોય છે એના વિશે આપણે આજે ડિસ્કસ કરવાની છે. એજન્સી રજિસ્ટ્રેશનની જે ડિસ્કસ કરવાની છે એ પ્યોરલી સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ અને પ્યોરલી સ્ટેટ સ્કીમ માટે કરવાની છે. કેમ કે પ્યોરલી સ્પોન્સર સ્કીમ અને સ્ટેટ સ્કીમ જે સ્ટેટ લેવલથી રજિસ્ટ્રેશન થાય છે, જે એસએસએમ રજિસ્ટ્રેશન કરે છે. એજન્સી રજિસ્ટ્રેશનની પ્રોસિજર શું છે એ સૌથી પહેલાં જાણીએ. એજન્સી રજિસ્ટ્રેશન પ્રોસેસ જે જાણ્યા પહેલાં એકવાર સૌથી પહેલાં આપણે જે આગળના વિડીયોમાં જે ડિસ્કસ કર્યું હતું કે સ્કીમ કેટલી પ્રકારની હોય છે. 3 પ્રકારની સ્કીમ હોય છે: સેન્ટ્રલી સ્પોન્સર, સેન્ટ્રલી સેક્ટર અને પ્યોરલી સ્ટેટ. હવે જે પ્યોરલી સેન્ટ્રલી સેક્ટર જે સ્કીમ છે એનું રજિસ્ટ્રેશન તો પ્રોગ્રામ ડિવિઝન થ્રુ થાય છે, જે ન્યૂ દિલ્હીથી થાય છે. અને આપણા જે સ્ટેટ સ્કીમ જે બને છે CASP મતલબ સેન્ટ્રલ આસિસ્ટેડ પ્લાન સ્કીમ, એનું રજિસ્ટ્રેશન સ્ટેટ લેવલના જે બી એસએસએમ જે એસએસએમ બનાવેલા છે એમના થ્રુ થાય છે. ઇટ્સ મીન કે ફર્સ્ટ લેવલ એજન્સીનું રજિસ્ટ્રેશન કઈ રીતે થાય છે તે આપણે જોવાનું છે. તો આજે આપણે ડિસ્કસ કરીશું ફર્સ્ટ લેવલ રજિસ્ટ્રેશન ઓફ ધ ડિપાર્ટમેન્ટ, મતલબ ફર્સ્ટ લેવલ એજન્સીનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું રહેશે. સૌથી પહેલાં એજન્સી રજિસ્ટ્રેશન કરીએ એના પહેલાં સૌથી પહેલાં એજન્સી રજિસ્ટ્રેશન થયા પહેલાં જે પર્ટિક્યુલર સ્કીમ રિગાર્ડિંગ જે રજિસ્ટ્રેશન થયું છે એ સ્કીમ ક્રિએશન થાય છે SPMU દ્વારા. SPMU મતલબ સ્ટેટ્સ પ્લાન મોનિટરિંગ યુનિટ. SPMU જે ગુજરાત છે, એક્ઝામ્પલ તરીકે SPMU ગુજરાત છે તો ગુજરાતની જે બી લિંક સ્કીમ છે જે ક્રિએટ SPMU કરે છે, એ સ્કીમ રિગાર્ડિંગ જે સ્કીમ હશે તે સ્કીમ એસએસએમને અસાઇન કરેલી હોય છે. તો એ સ્કીમ રિગાર્ડિંગ ફર્સ્ટ લેવલનું રજિસ્ટ્રેશન થાય છે. તો આ ફર્સ્ટ લેવલનું રજિસ્ટ્રેશન કઈ રીતે થાય છે એ આજે આપણે ડિસ્કસ કરીશું. રજિસ્ટ્રેશન ઓફ ધ ફર્સ્ટ લેવલ ઓફ એજન્સી. ફર્સ્ટ લેવલ એજન્સી રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે, જે ફર્સ્ટ લેવલ એજન્સીનું રજિસ્ટ્રેશન થાય છે એનું રજિસ્ટ્રેશન એસએસએમ થ્રુ થાય છે. જે એસએસએમને જે સ્કીમ અસાઇન કરી છે એ સ્કીમ રિગાર્ડિંગ એ એજન્સીનું ફર્સ્ટ લેવલ એજન્સીનું રજિસ્ટ્રેશન કરે છે. એ એસએસએમની જે પ્રોસિજર જે સ્ટેપ છે એ આપણે આગળ ડિસ્કસ કરીશું. આ તો થઈ ગઈ ફર્સ્ટ લેવલ એજન્સી રજિસ્ટ્રેશનની. બટ જ્યારે ફર્સ્ટ લેવલ એજન્સી પાસે લોગિન આઈડી પાસવર્ડ આવે છે એના પછી સેકન્ડ લેવલ રજિસ્ટ્રેશન કઈ રીતે થાય છે એની આપણે ડિસ્કસ કરીશું. સૌથી પહેલાં તો એડમિન આઈડી, મેઇન આઈડી જે એસએસએમ રજિસ્ટ્રેશન ટાઈમે જે તમને પ્રોવાઈડ કરેલું છે એ એડમિન આઈડીથી લોગિન કરવાનું રહેશે. જ્યારે એડમિન આઈડીથી લોગિન કરશો, એડમિન લોગિન થયા પછી એડમિન આઈડીની અંદર એક એજન્સીનો એક ઓપ્શન છે. એજન્સીની અંદર છે એજન્સી રજિસ્ટ્રેશન. જ્યારે બી એજન્સી રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવામાં આવશે ત્યારે આ ટાઈપનું ન્યૂ રજિસ્ટ્રેશનનો સ્ટેપ તમને જોવા મળશે. જ્યારે આ ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર જ્યારે તમે ક્લિક કરશો ત્યારે આ ટાઈપનું એક સ્કીમ જોવા મળશે. જે એસએસએમે તમને જેટલી બી સ્કીમ અસાઇન કરેલી છે એ દરેક સ્કીમ ત્યાં જોઈ શકશો. જે સ્કીમ રિગાર્ડિંગ તમે રજિસ્ટ્રેશન કરવા માંગો છો એ સ્કીમની નીચે હાયરાર્કી લેવલ ડિસાઇડ કરેલું છે. તે હાયરાર્કી લેવલ ઉપર સ્ટેટ છે, ડિસ્ટ્રિક્ટ છે કે તહેસીલ છે કે બ્લોક છે, જે લેવલ ઉપર જે એજન્સીનું રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય એ લેવલ સિલેક્ટ કરો. અને જ્યારે બી એ લેવલ સિલેક્ટ કરશો તો આ ટાઈપનું ફોર્મ જનરેટ થશે. સૌથી પહેલાં તો એજન્સી રજિસ્ટ્રેશનની વાત ચાલે છે તો એજન્સી રજિસ્ટ્રેશન માટે શું શું જરૂરી છે, શું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, શું મેન્ડેટરી ચીજ છે એ સૌથી પહેલાં જાણી લઈએ. જ્યારે પણ એજન્સી રજિસ્ટ્રેશન કરતા હોય તો સૌથી પહેલી મેઇન વસ્તુ છે એજન્સીનું નામ, મતલબ કયા નામે એજન્સી રજિસ્ટ્રેશન થાય છે. એટલે સૌથી પહેલી વસ્તુ થઈ ગઈ નામ. એના પછી જે એજન્સી હોય છે એ એજન્સીનું લોકેશન, ઇટ્સ મીન કે જે એજન્સી કયા એડ્રેસ ઉપર લોકેટેડ છે એ એડ્રેસની ડિટેલ. અને સેકન્ડ સ્ટેપ છે પર્ટિક્યુલર હેડ ઓફ ઓફિસ. જે એજન્સીના જે હેડ ઓફ ઓફિસ છે, જે કન્સિડર જે પર્સન છે કે હેડ ઓફ ઓફિસ જે કોન્ટેક્ટ પર્સન છે એની ડિટેલ હોય છે. એ 3 વસ્તુ થઈ ગઈ. એના સિવાય એક એડિશનલ વસ્તુ એ હોય છે કે બેંક અકાઉન્ટની ડિટેલ.
જ્યારે બી એજન્સી રજિસ્ટ્રેશન થતું હોય ત્યારે બેંક અકાઉન્ટની ડિટેલ જરૂરી છે. આ ફર્સ્ટ પેજની અંદર સૌથી પહેલી જે ડિટેલ છે એની ડિટેલની અંદર સૌથી પહેલાં એજન્સીનું નામ છે એની ડિટેલ આવશે. એના પછી એની એડ્રેસની ડિટેલ આવશે. અને થર્ડ સ્ટેપમાં કોન્ટેક્ટ પર્સનની ડિટેલ આવશે. જે કોન્ટેક્ટ પર્સનની ડિટેલની અંદર એ જે ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર જે અપડેટેડ કર્યું હશે તે ઈમેલ આઈડી અને ફોન નંબર છે તે અપડેટેડ અને એક્ટિવ જ નાખવાનું રહેશે. કેમ કે કોઈ કારણસર તમે જો પાસવર્ડ ફરગેટ કરવા માંગતા હશો તો એ ટાઈમે જો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી જો એક્ટિવ નહીં હોય તો એ ટાઈમે તમે પાસવર્ડ ફરગેટ નહીં કરી શકો. તો એ કારણે તમને પ્રોબ્લેમ આવશે. એના કરતાં બેટર છે કે જ્યારે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એક્ટિવ જ નાખવાનો રહેશે. ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખ્યા પછી જ્યારે નીચેની સાઈડમાં તમે આવશો તો નીચે સેવ કરવાનો ઓપ્શન બતાવશે. જ્યારે તમે એ ડિટેલ ફિલઅપ કરી સેવ કરશો તો ત્યારે તમારી જે બી એજન્સી હશે તે એજન્સીનો યુનિક કોડ જનરેટ થશે. એ એજન્સી યુનિક કોડ જનરેટ થયું છે એ એજન્સી યુનિક કોડને તમારી પાસે નોટ કરી લેવો કે જે એજન્સીનું રજિસ્ટ્રેશન થાય છે એ એજન્સીનો પર્ટિક્યુલર યુનિક નંબર હશે. એ યુનિક નંબર બીજી કોઈ એજન્સીને મેચ નહીં થાય. જે એજન્સીનું રજિસ્ટ્રેશન જે યુનિક કોડ જનરેટ થયો છે હવે પછીનું જે સ્ટેપ આવે છે સેકન્ડ સ્ટેપ. તો સેકન્ડ સ્ટેપમાં જે ફંડિંગ લેવલ સેટ કરવાની ઓપ્શન છે એની અંદર લોકેશન આવશે. લોકેશન છે અને કોન્ટેક્ટ પર્સનની ડિટેલ છે. જે આગળ ફર્સ્ટ પેજમાં તમે જે ડિટેલ ફિલઅપ કરી છે એ જ ઓટોમેટિક તે અપડેટેડ થઈ જશે. બટ એના નીચે એક લેવલ સેટ કરવાનો ઓપ્શન છે ફંડિંગ લેવલ. ફંડિંગ લેવલ મતલબ જે એજન્સીનું તમે રજિસ્ટ્રેશન કરી રહ્યા છો એ એજન્સીનું ફંડ ક્યાંથી આવશે, કયા લેવલેથી આવશે એનું ફંડિંગ લેવલ સેટ કરવાનું રહેશે. એક્ઝામ્પલ તરીકે કોઈ ડિસ્ટ્રિક્ટ લેવલનું રજિસ્ટ્રેશન કરતા હશો તો ડિસ્ટ્રિક્ટ લેવલનું રજિસ્ટ્રેશન એનું ફંડિંગ એજન્સી એની હાયર ઓથોરિટી છે સ્ટેટ લેવલ. જો સ્ટેટ લેવલ સિલેક્ટ કરી જ્યારે સ્ટેટ લેવલ સિલેક્ટ કરશો તો સ્ટેટ લેવલ ઉપર જે બી એજન્સી રજિસ્ટર હશે એ સ્કીમ રિગાર્ડિંગ એ સ્કીમ ત્યાં તમને તે એજન્સીનો યુનિક કોડ ત્યાં તમે જોઈ શકશો. જે એજન્સી યુનિક કોડ સર્ચ કરી ત્યાં સબમિટ કરશો તો નીચે પ્રકારનું જે ડિટેલ દેખાય છે તે તમે જોઈ શકશો. અને સેવ અને કન્ટિન્યુઝ કરવાનું રહેશે. જ્યારે સેવ અને કન્ટિન્યુઝ કરશો તો એના પછી બેંક અકાઉન્ટની ડિટેલ માંગશે. જે બેંક અને અકાઉન્ટની ડિટેલની અંદર જે બેંકનું નામ હશે, બેંકની આઈએફસી કોડ હશે એ ડિટેલ ત્યાં ફિલઅપ કરવાનું રહેશે. તે બેંકની ડિટેલ ફિલઅપ કર્યા પછી નીચે એક બીજો ઓપ્શન આવે છે યુઝર આઈડી અને પાસવર્ડ. યુઝર આઈડી અને પાસવર્ડ ત્યાં નાખવાનું રહે છે. જ્યારે યુઝર આઈડી અને પાસવર્ડ જે નાખશો એ એજન્સીનો યુઝર આઈડી અને પાસવર્ડ રહેશે. મેન યુઝર આઈડી અને પાસવર્ડ રહે છે. જે યુઝર આઈડી અને પાસવર્ડ રહેશે તેને એડમિન આઈડી કહીએ છીએ. જે ફર્સ્ટ લેવલનું એડમિન આઈડીનું યુઝર આઈડી અને પાસવર્ડ ક્રિએટ થાય છે ફંડિંગ લેવલ તરફથી. જે યુઝર આઈડી અને પાસવર્ડ ઈમેલ ઉપર બી જશે અને તમે બી જે બી લેવલ ઉપર સિલેક્ટ રજિસ્ટ્રેશન કરતા હશો એની પાસે બી રહેશે. ઇટ્સ મીન કે ફંડિંગ એજન્સી પાસે તમારો ચાઇલ્ડનો લોગિન આઈડી અને પાસવર્ડ રહેશે. જ્યારે લોગિન આઈડી અને પાસવર્ડ નાખ્યા પછી સેવ કરશો તો એજન્સી ક્રિએટ થઈ જશે. બટ એજન્સી ક્રિએટ થઈ છે અને તમે જે એજન્સી ક્રિએટ કરી છે તે એજન્સીની અંદર જે બેંક અકાઉન્ટની ડિટેલ નાખેલી છે એ બેંક અકાઉન્ટની ડિટેલને વેલિડેટ થવા માટે થોડો ટાઈમ લાગે છે. જે બેંક અકાઉન્ટની ડિટેલ નાખી છે તે બેંક સર્વરમાંથી વેલિડેટ થાય છે. અને બેંક સર્વરમાંથી જ્યારે બી વેલિડેટ થાય અને વેલિડેટ થયા પછી એ એજન્સીને જેને બી રજિસ્ટ્રેશન કર્યું છે એ ખુદ એ એજન્સીને અપ્રૂવ કરશે. આજે એજન્સીની અંદર એજન્સી અપ્રૂવની અંદર જશો તો આ ટાઈપનું પેજ ઓપન થશે. આ પેજની અંદર આ ટાઈપનો ક્રાઇટેરિયા સિલેક્ટ કરી નીચે સર્ચ કરશો તો જે એજન્સી તમે રજિસ્ટર કરી હશે તે એજન્સી જોવા મળશે. તે એજન્સીના નામ ઉપર હાઇપરલિંક હશે. તે હાઇપરલિંક ઉપર ક્લિક કર્યા પછી આ ટાઈપ એજન્સીની ફૂલ્લી ડિટેલ તમે જોઈ શકશો. અને બેંક અકાઉન્ટની જે બી ડિટેલ તમે ફિલઅપ કરી છે તેની સામે બેંકનું સ્ટેટસ બી જોઈ શકો છો. જ્યારે બેંકનું સ્ટેટસ ટીક માર્ક થઈ જાય, ઓકે થઈ જાય પછી તેને અપ્રૂવ કરવું. અને કોઈ કારણસર જો રિજેક્ટ થાય તો કોઈ તમે અકાઉન્ટ નંબર મિસ્ટેક હોય કે કોઈ નામમાં મિસ્ટેક હોય તો જે બી રીઝન હશે તે ત્યાં ચોકડીનું નિશાન આવી જશે. તો ધ્યાન રાખો કે એજન્સીને અપ્રૂવ ટાઈમે એ બેંકનું સ્ટેટસ અવશ્ય જોવું. અને જો બેંકનું સ્ટેટસ ઓકે હોય તો જ એને અપ્રૂવ કરવું. આ તો વાત થઈ ગઈ સેકન્ડ લેવલ એજન્સીની. બટ જ્યારે બી આ તમે એજન્સી અપ્રૂવ થઈ ગઈ આ તો સેકન્ડ લેવલની વાત થઈ. પણ જ્યારે એસએસએમ ફર્સ્ટ લેવલ એજન્સીનું રજિસ્ટ્રેશન કરે છે ત્યારે ફર્સ્ટ લેવલ એજન્સીનું રજિસ્ટ્રેશન થયા પછી એ એજન્સીને અપ્રૂવ કરશે. ખુદ એસએસએમ બી અપ્રૂવ કરશે
અને અપ્રૂવ એસએસએમ કર્યા પછી સેકન્ડ લેવલ અપ્રૂવર માટે એ સ્ટેજરી પાસે જશે. મતલબ સ્ટેજરી આઈડીથી બી અપ્રૂવ કરવું જરૂરી છે. એજન્સી અપ્રુવલ લેવલ 2, 2 લેવલે ફર્સ્ટ લેવલ એજન્સી અપ્રૂવ થાય છે. એટલે હંમેશા યાદ રાખવું કે એસએસએમ દ્વારા જે રજિસ્ટર થયેલી એજન્સી છે એને 2 લેવલથી અપ્રૂવ કરવાની જરૂર પડશે. એટલે સેકન્ડ લેવલ માટે એક જ લેવલથી અપ્રૂવ થશે. અને જે ફર્સ્ટ લેવલ એજન્સી હતી, જે સ્ટેટ લેવલની એજન્સી છે, એને અપ્રૂવ 2 લેવલે થશે. એટલે ધ્યાન રાખવા નમ્ર વિનંતી. ઓકે, તો થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.